તો આજે મેં કઢાઈમાં થોડું ઘી ઉમેરી લીધું। ઘી ગરમ થઈ ગયું એટલે તેમાં જીરું, હિંગ અને લવિંગનો વઘાર કરી લીધો છે। ત્યાર પછી મીઠો લીમડો ઉમેરી લીધો છે અને ત્યાર પછી છાશમાં થોડું મીઠું ઉમેરી લીધું અને આ છાશને મેં વઘારમાં ઉમેરી લીધી હતી। ત્યાર પછી થોડી છાશમાં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો અને ચણાનો લોટ બરાબર મેં છાશમાં મિક્સ કરીને તે છાશને પણ હવે વઘારમાં ઉમેરી લીધી છે। આ રીતે બંને અલગ અલગ છાશ કરીને ઉમેરવાથી કઢી એકદમ વ્હાઈટ જ થાય છે અને સરસ મજાનો તેનો ખાટો મીઠો ટેસ્ટ આવી જાય છે। હવે એક ઉભરો આવ્યા પછી અડધી વાટકી જેટલી મેં ખાંડ ઉમેરી લીધી અને ત્યાર પછી બરાબર 1 થી 2 ઉભરો આવે ત્યાં સુધી કઢીને ઉકળવા દીધી। તો હવે કઢી સરસ મજાની બની ગઈ છે। તો હવે મેં ગેસ ધીમો કરી દીધો હતો, થોડી કોથમીર ઉમેરી લીધી અને ત્યાર પછી ધીમા ગેસે થોડીવાર કઢીને ઉકળવા દીધી। તો ફ્રેન્ડ્સ, સરસ મજાની મારી વ્હાઈટ કઢી તૈયાર થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા।